પુણેના કેતન હત્યાકાંડને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે સિયાના માતા પિતાની કડક પૂછપરછ કરી છે અને આ પૂછપરછ સમયે સિયાના ભાઈ સાહિલને પણ બોલાવાયો છે। અંદાજે 12 કલાક સુધી ગોયલ પરિવારને સવાલો કરાયા। પૂછપરછ દરમિયાન સિયાના પરિવારને અનેક મહત્વના સવાલ કરાયા છે। તો આપ જુઓ, આ જે ઘટનાક્રમ છે તેમાં હવે પરિવારજનોને પણ ત્યાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે। સિયાના માતા પિતા અને તેના ભાઈને બોલાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે કે આખરે સિયાએ જે ઘટનાને અંજામ આપ્યો છે તેના વિશે તેઓ કંઈ જાણતા હતા કે નહીં। 12 કલાક સુધી તેમની પૂછપરછ થઈ છે। તેમના ભાઈની પણ પૂછપરછ કરવામાં આવી કે આ જે પ્રેમ કહાની ચેતન અને સિયાની ચાલતી હતી તેમાં તેના ભાઈને આ અંગે ખબર હતી કે નહીં તે અંગે સવાલો કરવામાં આવ્યા છે। તો 12 કલાકની જે પૂછપરછ હતી તેમાં કયા સવાલ જવાબ માતા પિતા અને ભાઈને કરવામાં આવ્યા છે સિયાના તે જાણીશું। આપ જુઓ કયા કયા સવાલો કરવામાં આવે। સવાલ 1, શું તમને ખબર હતી કે સિયા ચેતનને પ્રેમ કરે છે? એનો જવાબ શું આપ્યો છે? તો અમને જાણ નહોતી કે સિયાએ ક્યારેય આવી વાત કરી પણ નથી। અમને આ અંગે કોઈ જ જાણ નથી, માતા પિતાએ આવો જવાબ આપ્યો છે અને સિયાએ અમને આ અંગે કોઈ વાત કરી નથી। બીજો સવાલ શું પૂછવામાં આવે તો સિયાએ ચેતન સાથે લગ્નની જીદ કરી હતી? સિયા ચેતનને પ્રેમ કરતી હતી ને તેના કારણે આ મોટો ઘટનાક્રમ સર્જાયો છે। તો સિયા ચેતનને લગ્નની જીદ કરી હતી ચેતન સાથે? સિયાએ ક્યારે ચેતન સાથે લગ્નની વાત નહોતી કરી। માતા પિતાએ જવાબ આપ્યો કે સિયાએ આ અંગે અમને કોઈ જ વાતચીત નથી કરી કે એને ચેતન સાથે લગ્ન કરવા છે। ત્રીજો સવાલ એ પૂછ્યો પોલીસે કે સિયાની સહમતિથી કેતન સાથે સગાઈ થઈ હતી? સિયાની સગાઈ કેતન સાથે એમાં એની સહમતિ હતી કે નહીં? તો તેનો જવાબ શું આપ્યો છે? સિયાએ કેતન પસંદ હોવાનું કયા બાદ જ સગાઈ કરી હતી? સિયાએ એવું કહ્યું હતું કે અમને કેતન પસંદ છે અને ત્યાર પછી જ અમે આગળ વધ્યા હતા। ત્યાર પછી એવો સવાલ કરવામાં આવ્યો કે શું સિયાને કેતનનો સ્વભાવ પસંદ નહોતો? સિયા કેતન સાથે જોડાય તો એનો સ્વભાવ પસંદ નહોતો? બંને અનેકવાર બહાર ફરવા જતા, ક્યારેક ફરિયાદ નથી કરી। જવાબ મમ્મી પપ્પાએ એ આપ્યો છે એમના કે બંને ઘણીવાર ફરવા ગયા છે પરંતુ એવી કોઈ શિકાયત નથી કરી સિયાએ કે એને કોઈ એનો સ્વભાવ નથી ગમતો, એવી કોઈ વાતચીત નથી થઈ। ત્યાર પછી સવાલ 5 હતો કે શું કેતન સાથે લગ્ન માટે સિયા પર દબાણ હતું? સતત દબાણ હતું તેના કારણે આ સ્ટેપ ભરાયું છે। જવાબ મમ્મી પપ્પાએ આપ્યો છે કે સિયા અમારી લાડલી છે, અમે ક્યારે આવું દબાણ નહોતું કર્યું। સિયા અમારી લાડલી દીકરી છે, અમે એના પર ક્યારેય સગાઈને લઈને દબાણ નહોતું કર્યું। આ જવાબો મમ્મી પપ્પા તરફથી આવ્યા છે। સવાલ 6 હતો કે સિયા સગાઈ બાદ પણ ચેતનને મળતી તે તમને જાણ હતી? છઠ્ઠો સવાલ એ કર્યો કે સિયા સતત સગાઈ કરી દેવામાં આવી તેમ છતાં પણ ચેતનને મળતી હતી, એ વાતની જાણ તમને હતી? જવાબ એ હતો કે અમને આ અંગે કોઈ જાણકારી નહોતી। માતા પિતા આ સમગ્ર ઘટનાક્રમથી અંજાણ જ હતા, તેમને આ અંગે કોઈ વાતચીત નહોતી થઈ અને એમને આની ખબર પણ નહોતી। 7મો સવાલ એ પૂછવામાં આવ્યો કે શું હત્યાના ષડયંત્રની તમામ માહિતી હતી? આ ષડયંત્ર આખું રચાઈ રહ્યું છે તેમાં તમને કોઈ માહિતી હતી? જવાબ એ હતો કે અમને વિશ્વાસ નથી થતો કે સિયા આવું કરી શકે। માતા પિતાને વિશ્વાસ જ નથી, તેઓ પણ ખુદ ચોંકી ગયા છે કે અમારી દીકરી આવું કરી શકે એમ। આ સવાલ જવાબનો જે સિલસિલો ચાલ્યો હતો 12 કલાક સુધી ચાલ્યો હતો। અનેક સવાલો કરવામાં આવ્યા હતા કારણ કે સિયાએ જે રીતે ઘટનાક્રમને અંજામ આપ્યો હતો તો શું સિયા પર કેતન સાથે લગ્ન કરવાનું દબાણ હતું? સિયા ઘરમાં કંઈ કહી નથી શકતી? સિયાના હાવભાવ શું હતા? શું તેને કેતનને મળવું ગમતું હતું કે નહોતું ગમતું? એ તમામ સવાલોના જવાબ માતા પિતાએ આપ્યા છે। તેમનું ઇન્વોલ્વમેન્ટ આમાં નહોતું, તેમણે એવું કહ્યું છે।